સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તો દ્વારા માંગ ઉઠી છે। ત્યારે આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા, તેમજ આવા સાધુ અને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી હતી। અમે આ લોકો મૂર્તિ મહુવા મંદિર અમારું જૂનું પ્રાચીન મંદિર હતું, નંદ સંતોનું બંધાવેલું મંદિર, એમાંથી મૂર્તિ ચોરી લીધી રાતોરાત, કોઈ વિધિ વિધાન કાંઈ નહીં। હરિભક્તો પોઢાડ્યા ત્યાં સુધી ભગવાનની મૂર્તિ હતી, રાતે સવારે મંગળા કરવા ગયા તો ભગવાનની મૂર્તિ નહોતી અને રાતોરાત દિવાલ ચણાવી દીધી। સરદાર મંડળના સંતો નિત્ય સ્વરૂપ સ્વામી એના મંડળના સંતો ન્યા રહે છે અને નવું મંદિર બાંધ્યું છે, એના દ્વારા આ કાર્ય કરાવ્યું છે। અમારી આસ્થામાં તકલીફ એ છે કે સવારે બધાને આદત હોય ને, મંગળાના નિયમ હોય તો નિયમ તૂટે। એ લોકોએ જૂની મૂર્તિ, એ લોકોને એવું છે આ પ્રસાદીની મૂર્તિ છે, એ લોકોએ મોટું મંદિર બંધાવ્યું તો મૂર્તિ ના લઈ શકે। હરિભક્તને દર્શન વિના રહે તો દ્રોહ લાગે ને। અમારી માંગ એક જ છે, એ લોકો મૂર્તિ અમને પાછી આપે છે, દિવાલ ચણી છે, દિવાલ હટાવી દે। સમાજમાં આપણે નાના બાળકોને આવી શિખામણ કે કોઈ ચોરીની વસ્તુ ના લેવી, તો સાધુ સંતો થઈને આવું કૃત્ય એને કેમ શોભે? એ લોકોને એટલું તો જવું જોઈએ ને કે અમે સંતો છીએ, સંતોને આ કાર્ય શોભવું જોઈએ। અમારે મહુવા મંદિર માંથી મૂર્તિ ચોરી ગયા છે એટલે અમે આવ્યા છીએ। એને એમ કહે છે કે અમે મહિનાથી પહેલા મૂર્તિ ઓલી કરી લીધી હતી, પણ તઈ નહોતી એને કરી, પણ અત્યારે એને મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એમને એને ઉઠાવી લીધી છે અને રાતે 12 વાગ્યા કેડે એને કામ કર્યું છે। રાતે 12 વાગ્યા કેડે મૂર્તિ કોઈ દે ઉઠાવાય નહીં અને મંદિરમાંથી મૂર્તિ રાતે લઈ ગયા, 2:30 વાગ્યે ઉઠાવી ગયા, ધજાઓ ઉતારી લીધું છે અને ગેટ કાઢીને દિવાલ કરી લીધી છે। તો એનાથી આ કાર્ય ન થાય। 250 વર્ષથી આ મંદિર જૂનું હતું અને 250 વર્ષથી અમારી મૂર્તિ હતી ત્યાં, તો એને નવું મંદિર કર્યું તો એને નહોતા મળતા, તો એને નવી મૂર્તિ પધરાવવાની હતી। આ મૂર્તિ નો એનાથી લેવાય અને આ કાર્ય એને કરવું હોય તો ભૂદેવ પાસે પહેલા યજ્ઞ કરવો પડે, યજ્ઞ કરી અને એની ઉત્થાપન કરવું પડે અને પછી એને લેવી પડે મૂર્તિ। ત્યાં સુધી આ મૂર્તિ એનાથી ન ઉચકાવાય અને તો બહુ પડી અમને, કારણ કે અમને બહુ અસર પડી જેવું કહેવાય। ત્યાં અમારે જવું હોય તો પગ ભારે થાય અને એ મંદિરે અમે મંગળા કરતા, મંગળા કરી અને ત્યારે જે દી મંગળા કરવા ગયા તે દી દિવાલ હતી, પછી એ બધું ફરૂટ ત્યાં મૂકીને અને વહી આવ્યા અને માથા પસાડીને આવતા રહ્યા। અમારે એની જ મૂર્તિ જોઈએ છે, જૂની જ મૂર્તિ જોઈએ છે, અમારે બીજું કોઈ વસ્તુ જોતું નથી। મંદિર ચાલુ કરાવો, મંદિર શરૂ કરવાનું છે, અમારું મંદિર જૂનું મંદિર શરૂ કરવાનું છે। અમે સુરત અઠવાલાઇન્સ કલેક્ટર કચેરીમાં આવ્યા છીએ। અમારી રજૂઆત એક જ છે કે અમારે મહુવા મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ ગઈ છે રાતોરાત, એ મૂર્તિ અમને પરત આપે સંતો, અને રાતે દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે। અમે લોકો રાત્રે શહેરના દર્શન કરીને આવ્યા ત્યાર સુધી તો મૂર્તિ હતી, પણ સવારે મંગળા કરવા ગયા ત્યારે મૂર્તિ રાતોરાત ગાયબ થઈ ગઈ હતી અને દિવાલ રાતે ચણાઈ ગઈ હતી। આ સરદારના સંતો નિત્ય સ્વરૂપ સ્વામીના મંડળ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। આ મૂર્તિ અમારી 185 વર્ષ જૂની હતી। અમારી માંગ એ જ છે કે અમારી મૂર્તિ છે ને એ જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત અમારી દિવાલ ચણી લીધી છે દિવાલ હટાવે, બસ આ જ અમારી માંગ છે। જે અમારા મેન જૂના મંદિરની મૂર્તિ જે લોકો ચોરી ગયા સરદાર વાળા, એ મૂર્તિ પરત પાછી કરે, અમારે એ મૂર્તિ જ જોઈએ। ભાવનગર થી અમદાવાદ થી બધે ચોરી આવ્યા મૂર્તિ ચોર છે, એને હટાવો ગમે એમ કરીને। મહુવા મંદિરની મૂર્તિ સરદાર વાળા નિત્ય સ્વરૂપ સ્વામી ચોરી ગયા છે મૂર્તિ। હવે ભગવા કપડા પહેરીને આવા કામ કરે તો બીજાને તો શું અમારે દોષ દેવો? અમારી મૂર્તિ છે જૂના મંદિરની ચોરી ગયા છે, અમે જે સેવા પૂજા કરતા હતા એ મૂર્તિ અમારે પરત પાછી જોઈએ, બીજી અમારે કઈ માંગ નથી।